હા દિવાળી નું બધું લેવાય તો જો પણ કડાકાદાર ભૂખ લાગે છે કાંઈક ખાવું તો હવે. હા તો હાલ તો હું કવરાય છું. મારી પાસે પૈસા નથી. પૈસા તો મારી પાસે નથી હતા, એના જોનામાં જ મોજા લઈ લીધા. એલો એનો નતો સંબંધ આ તો લાગણી ની હતી યા યાર. ભાઈ તને હું બજારમાં મારી આબરૂના ધજાગરા કરશું. રહી ગયો તું ખાધા વગર હાલ ખવરાઈ દઉં. એ દોસ્ત મારો હજી ગરદાન લા લાખો સાનો માનો રે ની ખાવું છે હું ઈ બોલ હાલ. પાવભાજી. પાવ ભાજી થી થોડું પેટ ભરાય. હાલ તને ઊંજું ખવડાવું. મારે ઊંચું બુંજુ ને કહો મેં એકવાર ખાધું મને કઈ નતી મજા આવી. અરે તો મોટા તને કોઈ કાટી ગયું છે. હાલ તને દેવ રેસ્ટોરન્ટ માં લઈ જાવ. ત્યાં સ્પેશિયલ મસાલેદાર અને સ્વાદથી ભરપૂર ઊંજું મળે છે. હાલ હું કહું ત્યાં જાવ દે. સેટ 2 પ્લેટ રજવાડી ઊંજું કરી ગયો. રેસ્ટોરન્ટ તો જોરદાર છો મોટા પણ ત્યાં રજવાડી ઊંધિયાનું શું કીધું? કે તો ખાલી ઊંધિયાનું કીધું તું ને મને. અરે અહીંયા શરદ પૂનમ નિમિત્તે સ્પેશિયલ રજવાડી ઊંજું અને એની સાથે સાથે પૂરી દહીં વડા, ગુલાબ જામુન, ગરમા ગરમ મગનો શીરો તો ખરો જ. બસ એટલું જ. ગુજરાતી પંજાબી અનલિમિટેડ થાળી, છોલે ભટુરે, શ્રીખંડ પૂરી, રસ પૂરી આ બધું તને અહીંયા મળી જાય. તો તમારે પણ સ્પેશિયલ રજવાડી ઊંધિયાની મોજ માણવી હોય તો આવી જાવ ઉબેરબાગ મહેન્દ્ર પટેલ ની બાજુમાં દેવ રેસ્ટોરન્ટ મહુવા.